જય ચેરમાં, જય સદીમાં, જય ગોગા મહારાજ. ચેરધામ ભરૂચ ચેનલની અંદર મારા દરેક વ્યુઅર્સનું હાર્દિક સ્વાગત છે. ઘણા સમયથી દેવગતિના વિડીયો આપણે અવારનવાર લઈને આવતા હોઈએ છીએ ચેરધામ ભરૂચ ચેનલની અંદર. આજે પણ સરસ મજાનો વિષય તમારી સામે લઈને આવ્યો છું. સમાજ સામે મજબૂર માણસ, લાચાર માણસ, અંતે દેવનો સહારો. ટોપિક બહુ જોરદાર છે, વિષય બહુ જોરદાર છે. આજના આધુનિક યુગની અંદર માણસની અંદરથી માણસાઈ મરી પડવાની છે. માણસની અંદરથી ભાઈચારોમાં મરી પડવાડ્યો છે. માણસ આજે દિવસે ને દિવસે મતલબી થતો જાય છે. આજે તૂટી ગયેલા માણસને ઊભો કરવા માટે કોઈ માણસ આજે તૈયાર નહીં થતો. જ્યારે તમારી પાસે બધું જ હોય, સુખ સાહેબી, એસો આરામ, બંગલા, ગાડીઓ, ત્યારે તમારી જોડે એ માણસ, એનો રીત રિવાજ, એની ચાલ ઢંગ, એની બેઠક ઉઠક અલગ હોય છે. જ્યારે તમે હારી જાઓ, જ્યારે તમે એકલા પડી જાઓ, ત્યારે તમને સમાજમાંથી, દરેક જગ્યાએથી, કુટુંબમાંથી, ભાઈઓમાંથી, સગા સંબંધીઓમાંથી તમને એકલા પાડી દેવામાં આવે. જે તમને અઠવાડિયામાં 4 ફોન કરતા હતા, એ તમને 6 મહિના સુધી ફોન કરવાનું નામ નહીં લે. કેમ? માણસ લાચાર બની ગયો છે, મજબૂત બની ગયો છે, એની પરિસ્થિતિ વીક બની ગઈ છે. દોસ્ત, સમય કોઈ દિવસ કોઈનો એક જેવો હોતો નથી. સમય બદલાય છે. સમયની સાથે સાથે આજે માણસો બદલાઈ રહ્યા છે. એટલે સમય બદલાય છે માણસનો, યાદ રાખજો હંમેશા. ક્યારે એવું ના વિચારતા કે કોઈ માણસ તો એક જેવો સમય રહેશે. માણસ જ્યારે એકલો હોય, જ્યારે ખરેખર માણસને સહારાની જરૂર હોય, ખરેખર માણસને કોઈકનો ટેકાની જરૂર હોય, ખરેખર માણસને ઊભા થવાની જરૂર હોય, એવા સમયે સગા સંબંધીઓ, સમાજ, મિત્ર સર્કલ એનાથી દૂર થઈ જાય છે અને માણસને એકલો કરી દે છે, હરવી દે છે, થકવી દે છે. માણસ જેટલો પોતાની મુશ્કેલીથી નહીં થાકતો ને, એટલો જ માણસ આ સમાજના વ્યવહારથી થાકી જાય છે. દેવગતિની ચેનલ છે, દેવગતિની વાતો છે. મારા ફોલોવર્સ બધા મારા વિડીયો જોવે છે. માણસ આજે કાચેડાને શરમાવી રહ્યો છે. કાચેડો તો કદાચ રંગ બદલવાની કળામાં માહિર છે, પણ એના કરતાં પણ આજે માહિર માણસ છે. કાચેડાને પણ માણસે પાછળ છોડી દીધો છે. મિત્ર એવો શોધવો કે ઢાલ સરખો હોય, સુખમાં આગળ, સુખમાં પાછળ હોય, દુઃખમાં આગળ હોય, સુખમાં પાછળ પડી રહે, દુઃખમાં આગળ હોય. પણ આજે એવું નથી મિત્ર. આજે તમારું સુખ જોઈ, તમારી ચડતી જોઈ, તમારે આ ચડતીના દાણા જોઈ, દિવસો જોઈ, તમારી સાથે હોય છે. અને જ્યારે તમારી પડતી આવે ને, એ દિવસે તમારાથી છેટો જાય છે. સગા સંબંધીઓમાં, કુટુંબમાં કદાચ તમે ફોન કરશો ને, તો તમારો ફોન રિસીવ નહીં થાય. જે દિવસે તમારી પાસે સારી ગાડી છે ને, ત્યારે તમને કોઈ પણ કહેશે કે જરૂર પડે આપણી ગાડી લઈ જાય, આપણી પાસે ગાડી છે. તમારી પાસે ગાડી નહીં હોય અને સાયકલનો વેત નહીં હોય, એ દિવસે એવું કહેશે, ના યાર મારે તો ગાડી નહીં આજે મેળાવે, એમ આજે મારે જરૂર છે. આ સંસાર બહુ મતલબી છે. આ સંસારની અંદર બહુ મતલબી માણસો રહે છે. તમે માણસનું ગમે એટલું કરો, ગમે એટલું રાખો, ગમે એટલું એની પાસે ઘસાઈ જાઓ, કોઈ મતલબ નથી.
એ માણસ ભૂલી જાય છે, એ ગુણ, એ ઉપકાર માણસ ભૂલી જાય છે કે માણસે આપણા માટે શું કરેલું છે, શું નથી કરેલું. માણસ ભૂલી જાય છે. તમારા કરેલા ઉપકાર, તમારા કરેલા એહસાન, તમે જેવા ટાઈમે કામ લાગ્યો હોય, તમે તમારા જીવની બાજી લગાવી જે માણસ માટે કામ લાગ્યા હોય, અને એ માણસ પાસે કદાચ તમે 1 લાખ રૂપિયાની માગણી કરો ને તોય તમને ના પાડે કે ના યાર, હમણાં મારી પાસે વ્યવસ્થા નહીં. એટલે સમય મજબૂત છે, સમય મળવાન છે, સમય બળવાન છે. હજી કહું છું મારા વાલા, ચેતી જજો. સમય આવે જાગી જજો. પૈસા મહત્વના છે જીવનમાં. પૈસા કમાવા એ હાઈવે નથી, ડાયવર્ઝન છે, પણ જીવનમાં જરૂરી છે. રૂપિયા હશે તો જ તમને બધા ઓળખશે, બાકી તમને કોઈ નહીં ઓળખે. એવું કહે છે ને, ઇજ્જત, આબરૂ, માન, મર્યાદા, મોભો હશે બધું છે. રૂપિયા તો હાથનો મેલ છે, હાથનો મેલ નથી. હાથનો મેલ નથી રૂપિયા. રૂપિયા જીવનની જરૂરિયાત છે. આવા તૂટેલા માણસને જ્યારે બધી બાજુથી ઘેરી લેવામાં આવે ને, ત્યારે એનો સાચો સહારો બનતું હોય ને તો દેવ બને છે. બધી બાજુથી વિટળાઈ જાય, હારી જાય, થાકી જાય, તૂટી જાય. માણસ જેટલો મુશ્કેલથી ના તૂટ્યો હોય એટલા એના સગા સંબંધીઓથી, એટલા કુટુંબથી, એટલા એના શેણ કહેવાતા હોય. વાલા અને સગા આ બંને અલગ અલગ છે. એવા લોકો એને થકવી દે છે. અને આવો થાકેલો માણસ કોઈ સહારો હોતો નથી, ત્યારે એનો સહારો દેવ બને છે. એની કુળની માતા બને છે, એની મોહમાં મહાલની માતા બને છે, એને કંઈક ભાઈબંધની મળેલી માતા બને છે, ક્યાંકથી આવેલી દેવી બને છે. માણસ જ્યારે અવળું પડે ને ત્યારે પરિસ્થિતિ અલગ હોય છે. પણ આજના આધુનિક યુગની અંદર માણસે છોડી દીધી છે. માણસ બદલાઈ ગયો છે. આજનો આધુનિક યુગ અને આધુનિક યુગની અંદર મિત્ર કોઈ સવારે મળે ને પૂછે ને કે કેમ છો, તો સમજી લેવું કે સાંજે તમારું કામ છે. એટલે હંમેશા વિશ્વાસ રાખો. તમે તમારા દેવ પર રાખજો, તમારી માતા પર રાખજો. એના દીવાના એનામાં લૂંટાઈ જજો, એની પાસે ગાંડા થઈ જજો. માણસ પાસે ગાંડા ના થશો. આ મતલબી જમાનો છે, સ્વાર્થી જમાનો છે. જ્યાં સુધી તમે ઘસાશો ને ત્યાં સુધી તમે સારા લાગશો. જે દિવસે તમે ઘસાવાનું બંધ કરશો ને એ દિવસે તમને અને તમારી કોઈ વેલ્યુ નહીં રહે. એ માણસ આગળ તમારી કોઈ વેલ્યુ નહીં રહે. એટલે જે દિવસે તમે ઘસાવાનું, જે દિવસે તમે હિસાબ કરવાનું, જે દિવસે તમે હિસાબ લેવાનું ચાલુ કરશો ને એ દિવસે તમારી કોઈ વેલ્યુ નહીં રહે. જીવનમાં કોઈ સાચો સહારો હોય તો દેવ છે, અને દેવથી મોટો કોઈ સહારો નથી. હું તો મારા પ્રમાણે આલે તો આપણી જોગમાયા હાલે, આપણે આલ્યા તો આપણી કુળદેવી હાલે, આલે તો આપણી મામા મોહાલની માતા હાલે તો આપણી પૂજેલી માતા આપે, અને હાલે તો આપણું ધર્મ હાલે. આ બે હાથના માનવીની તાકાત શું આપણને આપે અને આપણું પૂરું પાડે. અને ના બોલાવે તો કંઈ વાંધો નહીં, એમને જતા કરવાના, લેટગો કરવાના, એમના નામ લખી રાખવાના, યાદ રાખવાના. સમય બદલાઈ જતા વાર નહીં લાગે. એમ ઘડિયાળનો ચક્રનો કાંટો ફરતો રહે છે તેમ સમયનો કાંટો ફરતો રહે છે. અને એટલું યાદ રાખવાનું હંમેશા કે તમારો સમય ખરાબ હોય ને, ખરાબ સમયની અંદર જે માણસે તમારા પર વિશ્વાસ ના મૂકી, તમારો સાથ છોડી દીધો હોય ને, જે દિવસે તમારો સમય બદલાય એ દિવસે માણસોને ભૂલવાના નહીં. અને ખરા સમયમાં જે દિવસે જે માણસે તમારો સાથ આપ્યો હોય ને, અને ખભાથી ખભા પર હાથ મૂક્યો એ માણસોને પણ ભૂલવાના નહીં. આ બંને માણસોને ભૂલવાના નહીં. યાદ રાખવાનું. આજે જોવાઈ રહ્યું છે, દેખાઈ રહ્યું છે,
આજના આધુનિક યુગની અંદર આજે કોઈ કોઈનું નથી, ના ભાઈ ના મા બાપ, કોઈ કોઈનું નથી. સ્વાર્થની દુનિયા, મતલબની દુનિયા છે. કોઈ કહેતું હોય ને કે આપણું કોઈ નથી. આપણી હોય તો આપણે જગદંબા જોગમાયા એ આપણી છે, બાકી કોઈ આપણું નથી. સ્વાર્થથી જે લગીન તમે કમાઈ અને જે લગીન તમે એમને આપશો, જે લગીન તે લગીન તમે એમના માટે સારા. જ્યારે તમે એમની જોડે વ્યવહાર કરવાનું બંધ કરશો ને, જ્યારે તમે પૈસાનો હિસાબ લેવાનું ચાલુ કરશો, જ્યારે તમે એ પૈસાનો હિસાબ રાખશો ને, એ દિવસે તમે એમના માટે ખોટા બની જશો. વ્યથાના ભાવના સીમાડા નથી હોતા, બળતા ઘરના ધુમાડા નથી હોતા. જે હોય છે બધા આપણા, એ બધા આપણા નથી હોતા. એટલે આપણા કરી મરી જવું નહીં, લૂંટાઈ ના જવું. કેમ કે અમને તો અમારા એ દગો દીધો છે, તમને તમારા પણ દેશે. અમને અમારા એ દગો દીધો છે, તમને તમારા પણ દેશે. નાઝીર કહે છે આ જગતની અંદર આ સમયમાં જેથી ચાલજો, જોઈને ચાલજો. આ સમયની અંદર દેવનો સાથ ના મૂકતા, દેવનો સહકાર ના મૂકતા. દેવને પકડી રાખજો, સાહેબ ડૂબવા નહીં દે. અને ખરાબ સમય હોય ને એ દિવસે મૌન જેવું કોઈ હથિયાર નથી. મિત્ર, મારા દરેક દિવસને જણાવું છું કે તમારો ખરાબ સમય ચાલતો હોય તો મૌન થઈ જજો, મૌન સાધી લેજો. મૌન જેવું કોઈ હથિયાર નથી. ખરાબ સમયની અંદર મૌન જાળવી લેજો, મૌન જેવું કોઈ હથિયાર નથી. અને માર્કેટમાં નીકળો ધંધો કરવા એટલે વટથી નીકળો, એવી ખુમારાથી નીકળો, એવી ખમીરાવંતીથી નીકળો. અને મેનેજમેન્ટ એવું બનાવો, એવું મજબૂત બનાવો. તૂટી કઈથી ગયા, કેવી રીતે તૂટી ગયા, કેવી રીતે પડી ગયા, ક્યાંથી પડી ગયા, એની મને ખબર ભાન હોવી જોઈએ, એની ખબર પડવી જોઈએ. કયા કયા કારણોથી તમારો ધંધો હોય, તમે હોય, તૂટવાનું કારણ શું, એ ઉધી લો, મળી જાય, સમજાઈ જાય તમને. અને માં ભગવતીને પ્રાર્થના કરવાની કે માં બધા હારી ગયો બધી બહુથી, હવે કોઈ નથી, હવે તું છે ને તું કરે તે ખરું. તારા શરણે તવ શરણ મમ, હે માં ભગવતી હવે સ્વીકારી લે. આટલું કઈ એના ખોળે થઈ જાવ, એના ખોળે. એટલે વગર સિઝને રૂપિયા લાઈન નાખી દે. તમારી ગણતરી ના હોય તેથી લાઈન ઢગલો કરી દે. એ દેવ, અને દેવ કરી શકે, બીજા કોઈની તાકાત નથી માણસની. તો જય ચેરમાં, જય સતીમાં, જય ગોગા મહારાજ. વિડીયો લાંબો નથી કરતો, પણ ટૂંકમાં અને ટૂંકા વિડીયોમાં તમે ઘણું બધું સમજી ગયા છો. મારો કહેવાનો ભાવાર્થ, મારો કહેવાનો મતલબ, મારી વ્યથા, મારી વેદના, મેં જેમને જે કીધી એ તમે સમજી ગયા છો. સમય સમય બલવાન, નહીં મનુષ્ય બનવાન, કાબે અર્જુન લૂંટ્યો, વહી ધનુષ વહી બાણ. એટલે સમય બદલવાનો હોય છે માણસનો, પણ સમયને ઘડીક વાર કહી દે આપણી જોગમાયા કે ઊભો થઈ જા, ઊભો રે, ઊભો થઈ જા. સમયને રોકી અને તમારા ફેવરમાં ફેરવી નાખે એવી જોગમાયા જો આપણી સાથે હોય તો ગભરાવાની જરૂર નથી, બીવાની જરૂર નથી, બાયલા વેળા જરૂર નથી. હાજે હોગમ કીધે ખાઈ તમે ના હોઈ જવાય. હું કરીશું, હું કરું તો પાછો જમાનો આવે, પાછો સમય બને. તો જય ચેરમાં, જય સતીમાં, જય ગોગા મહારાજ. આટલામાં ઘણું, આટલું કંઈ મારો વિડીયો પૂર્ણ કરું છું. અને નવા વિડીયો માટે ફોલો કરતા રહો, વિડીયોને શેર કરતા રહો. જય ચેરમાં, જય સતીમાં, જય ગોગા મહારાજ. જય માતાજી, જય મા હિંગળાજી.